નમસ્કાર મિત્રો, સી.આર. પાટીલનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બનાવી એના કરતા વધુ સારી શાળાઓ સુરતમાં છે. તો સી.આર. પાટીલ તો 20 વર્ષથી સળંગ સાંસદ સભ્ય છે અને હવે તો પાછા મંત્રી છે. તો ખાલી 50 શાનદાર, દેશમાં ક્યાંય ન હોય એવી અત્યંત સુવિધાસભર આધુનિક વ્યવસ્થા વાળી 50 શાળાઓ સુરતમાં ખાલી સી.આર. પાટીલ લિસ્ટ બહાર પાડે. 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, 30 વર્ષથી કોર્પોરેશન ભાજપનું છે અને 20 વર્ષથી સી.આર. પાટીલ પોતે સાંસદ છે. તો આખા દેશમાં નંબર 1 ગણી શકાય એવી 50 સરકારી શાળાઓ સુરતમાં ક્યાં આવી છે એનું લિસ્ટ સી.આર. પાટીલે બહાર પાડવું જોઈએ. અને ના બહાર પાડી શકાય તો ગુજરાતને લૂંટીને જે બંગલો બનાવ્યો છે તે બંગલામાં શાંતિથી હવે પોતાનું પાછલું જીવન વિતાવો. કેજરીવાલને સલાહ આપવાની જરૂર નથી. કેજરીવાલે દિલ્હીમાં અને પંજાબમાં શિક્ષણમાં ક્રાંતિ કરી છે. ગરીબથી ગરીબમાં વ્યક્તિ હોય એના બાળકને પણ સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે. અને ગુજરાતમાં પ્રાઇવેટ શાળા, પ્રાઇવેટ કોલેજ, પ્રાઇવેટ યુનિવર્સિટી, પ્રાઇવેટ કોચિંગ ક્લાસના એવડા રાફડા થયા છે કે લોકોએ ભણવા માટે લોનો લેવી પડે છે. લોન, વ્યાજે પૈસા લેવા પડે ભણવા માટે. કયા મોટે સી.આર. પાટીલ આવી વાત કરે છે કે સુરતની સરકારી શાળાઓ દેશમાં નંબર 1 છે? બતાવો, 50 શાળાનું લિસ્ટ આપો, ફેસબુક ઉપર અપલોડ કરો. મારે જોવા જવું છે કે 50 શાળાઓ ક્યાં આવી. મહેરબાની કરી અને ખૂબ ગુજરાતને લૂંટ્યું છે. હવે આ લૂંટ બંધ થાય એવું કંઈક કરો તો સારી બાબત છે. બાકી જનતા જાગૃત થઈ ચૂકી છે અને 27 ની અંદર સાવણો ફેરવવાની તૈયારીમાં છે. જય જય ગરીબ.